T20 વર્લ્ડ કપની ટિકિટ ન મળવાનો મુદ્દો ઉઠ્યો વિધાનસભામાં। જનતાના પ્રશ્નોની ચર્ચાની જગ્યાએ ધારાસભ્યને પડી છે મેચની ટિકિટની। ફાઇનલ મેચની ટિકિટ ન મળતા ભાજપના એમએલએ ગૃહમાં વ્યક્ત કરી વ્યથા। મેચની ટિકિટ ન મળવાને લઈ ભાજપના ધારાસભ્યોએ વ્યક્ત કરી નારાજગી। મેચની ટિકિટ ન મળ્યાની નારાજગી અંગે ભાજપના એમએલએ અરવિંદ પટેલનું નિવેદન। મેં રમૂજ માટે માત્ર રજૂઆત કરી હતી। કાર્યક્રમમાં ઓનલાઈન ટિકિટ પ્રથા હોવાને કારણે કેટલીક મુશ્કેલી પડી। જયરામ ગામિતે રજૂઆત કરવા છતાં ટિકિટ મળી નહોતી તો ગૃહમાં રમતગમત વિભાગ સમક્ષ રજૂઆત કરાઈ હતી। મંત્રી જીતુ વાઘાણીએ હકારાત્મક જવાબ પણ આપ્યો હતો। રમતની એક રમૂજ વાત હતી। માન્ય અધ્યક્ષશ્રી સાથે અમે જે મારી ખેલદિલીપૂર્વક રજૂઆત કરી કે ભારત ન્યૂઝીલેન્ડની મેચ હતી એ ઓનલાઈન ટિકિટ પ્રથા હતી અને છેલ્લી ઘડીએ મારે જ્યારે મારા વિસ્તારમાંથી આવવાનું આગલા દિવસે આવી જવાનું હોય તો મને એવું કે ભારત ન્યૂઝીલેન્ડની મેચ જોવા જાઉં તો મેં મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું કે મારી 2 ટિકિટની વ્યવસ્થા કરો, પણ એ મારી પાસે નહીં હોય। અને આજે એક વસ્તુ છે કે આ કેટલું પારદર્શક છે કે એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે, એટલે આ વસ્તુ આજે એટલી પારદર્શક છે અને એટલું એનું આખું દરેક માટે આ ખુલ્લા દરવાજા છે।